કાળક્રમે સંહાર કરે છે, છતાંય ગુણમય માયાને ઓળંગી તે સત્ય છે, આનંદ સ્વરૂપ છે, અનંત જ્ઞાનવાળા, નિર્મળ, બ્રહ્મા વિષ્ણુ આદિ સંજ્ઞાઓ ધરતા, નિત્ય ને અવિનાશી સત્વગુણને અનુસરવાથી પ્રાપ્ત થનાર પૂર્ણ શિવને હું વંદન કરું છું, એનું હું ધ્યાન ધરું છું. ભગવાન શિવની વંદના કરીને સૂતજી મહારાજ ઉમા સંહિતાનો પ્રારંભ કરે, જેમાં મુખ્ય પ્રસંગ છે મહત્વનો લોકભાગ્ય કૃષ્ણ ઉપમન્યુ સંવાદ. કોઈ એક વખતે કૃષ્ણ ભગવાન શંકરની સાધના કરવા માટે કૈલાસ પર્વત પર જાય છે. ત્યાં બરાબર એને ઉપમન્યુ ઋષિ સામા મળ્યા. ઉપમન્યુ ઋષિએ ભગવાન શિવની સાધના કરી હતી, સર્વ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું. મહાદેવ તો દયાળુ છે સાહેબ, અલ્પ આયુષ્ય વાળો હોય ને એને પણ દીર્ઘ આયુષ્ય મહાદેવ આપે. જન્માક્ષરમાં પરિવર્તન કરવાની તાકાત મહાદેવમાં છે. મૃકુંડ અને સુવર્ચલા, ઋષિ મૃકુંડ અને સુવર્ચલા એને સંતાન નહોતું. ભગવાન શંકરની સાધના કરે, ભસ્મ ધૂપ દીપ અર્જિત કરે. ઘણો બધો કાળ વ્યતીત થયો. મૃકુંડ અને સુવર્ચલા બંનેની સામે મહાદેવ પ્રત્યક્ષ પ્રગટ થયા. મહાદેવે મૃકુંડ અને સુવર્ચલાને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે મૃકુંડ અને સુવર્ચલા બંને વરદાન માંગે છે કે અમારે ત્યાં સંતાન નથી પ્રભુ, મહાદેવ સંતાનનો જન્મ થાય, પુત્રનો જન્મ થાય એવી કૃપા કરો. મહાદેવ કહે છે આમ તો આ જન્મમાં તો તમારે ત્યાં સંતાનનો યોગ નથી, પણ છતાંય તમે સંતાનની એક માગણી કરી છે, વરદાન માંગ્યું છે. અલ્પ આયુષ્ય વાળો અને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ વિદ્વાન પુરુષ જોઈએ છે તમારા પુત્ર, કે દીર્ઘ આયુષ્ય વાળો બુદ્ધિ વિનાનો પુત્ર જોઈએ છે? કેવો જોઈએ છે? મંદ બુદ્ધિનો પુત્ર જોઈએ. ત્યારે મૃકુંડ અને સુવર્ચલાએ બહુ જ વિચાર્યું અને પછી આખરી પોતાનો નિર્ણય કહ્યો કે ભલે અલ્પ આયુષ્ય વાળો હોય પણ બુદ્ધિવાન, શૌર્યવાન, વીર્યવાન, વિવેક વૈરાગ્ય આદિ ષડ સંપત્તિથી યુક્ત એવો શ્રેષ્ઠ પુત્ર મારે જોઈએ. ભગવાન શંકરે તથાસ્તુ કહ્યું. મૃકુંડ અને સુવર્ચલાને ત્યાં પુત્રનો જન્મ થયો, જેનું નામ રાખ્યું માર્કંડેય. માર્કંડેય નાની ઉંમરમાં દરેક પ્રકારની વિદ્યાઓ હસ્તગત કરી લે છે. ભગવાન શિવના નામમાં મસ્ત છે. અલ્પ આયુષ્ય હતી. માર્કંડેયને ખબર પડી કે કાળ નજીક આવ્યો છે. મા બાપ પાસે આશીર્વાદ લેવા માટે જાય છે. માતા પિતા એને ભસ્મ, પુષ્પ, પૂજન માટેનું દ્રવ્ય આપ્યું. ભગવાન શિવની પૂજા કરીએ. દેવોનો દેવ છે, મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરનારો છે, મહાદેવને યાદ કરશે. અને માર્કંડેય ઋષિ ભગવાન શિવની પ્રાર્થના કરે છે. જળ ચડાવે, ભસ્મ લગાવે, બિલ્વપત્ર ચડાવે. એમ કહેવાય કે માર્કંડેયનું આયુષ્ય પૂરું થયું. યમુના દૂતો માર્કંડેય ઉપર પાસ નાખવા માટે આવે અને માર્કંડેય શિવલિંગને બથ પર લીધો. પ્રભુ મેં તારી ભક્તિ કરી છે, તે જ મને આ ધરા ઉપર અવતાર આપ્યો છે. એમ કહેવાય છે કે કાળ જ્યારે એને લેવા માટે આવે છે ને ત્યારે ભગવાન શંકર મહાકાલ પ્રગટ થયા અને કાળને ઠોકર મારી દીધી. સાહેબ, માર્કંડેયને દીર્ઘ આયુષ્ય, કેટલા કલ્પનું આયુષ્ય આપ્યું. આ ભોળોનાથ છે, મહાદેવ છે. માંગા જીને જો ચાહા વરદાન દે દિયા. જેને માગ્યું છે ને ભગવાન શંકરે આપ્યું છે. ઉપમન્યુ ઋષિએ ભગવાન શિવની ભક્તિ કરીને સર્વ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હતું. એના આશ્રમમાં દેવી દેવતાઓ, અપ્સરાઓ, બધા જ દેવતાઓ, સુરભી નામની ગાય, કામધેનુ ગાય, આ બધું જ ઐશ્વર્ય ભગવાન શિવની કૃપાથી ઉપમન્યુ ઋષિને પ્રાપ્ત થયું. અને બરાબર સાધના કરવાની ભાવનાથી કૃષ્ણ કૈલાસ પર્વત પર ગયા અને ઉપમન્યુ ઋષિને વંદન કર્યા છે. પ્રણામ કરીને કહ્યું કે તમે જે ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે, તમે ઈચ્છો તે થાય છે, એવું સામર્થ્ય તમે પ્રાપ્ત કર્યું છે, તો મારા ઉપર કૃપા કરો, મને એવી મંત્ર દીક્ષા આપો કે જે મંત્ર દીક્ષાના માધ્યમથી હું પણ ભગવાન શંકરને પ્રસન્ન કરી શકું. ભગવાન શંકરનો મહામહિમા ઉપમન્યુ ઋષિ કૃષ્ણની સામે વર્ણવે છે કે હું તપમાં જ્યારે હતો ત્યારે અવિનાશી રુદ્ર અને એમની પાસે રહેલા ત્રિશૂળને મેં જોયું.
આ ત્રિશૂળનું બીજું નામ વિજય છે. અત્યંત ઉગ્ર છે. આખી પૃથ્વીને ચીરી નાખનાર છે, સમુદ્રને સૂકવી નાખનાર છે, સૂર્ય ચંદ્ર સહિત તારામંડળને પાડી નાખનાર એટલી તાકાત એ ત્રિશૂળમાં છે. એના આયુધો જોયા. હે કૃષ્ણ, જગતમાં જે કંઈ દેખાય છે ને એ બધું જ ભગવાન શિવની કૃપાથી મને પ્રાપ્ત થયું છે. તમે પણ ભગવાન શિવની આરાધના કરો. ભગવાન ભોળોનાથ કૃપાળુ છે, અનુગ્રહ કરનારો છે. બ્રાહ્મણોના ઇન્દ્ર એવા ઉપમન્યુ ઋષિની પ્રશંસા કરી, સ્તુતિ કરી, અને કૃષ્ણ કહે છે કે મને પણ મંત્ર દીક્ષા આપો, મારા મસ્તક ઉપર હાથ મૂકો, મહાદેવના હું દર્શન કરી શકું. ઉપમન્યુ ઋષિએ કૃષ્ણને અથર્વ વેદનો મંત્ર ભણાવ્યો. ઓમ નમઃ શિવાય મંત્રની દીક્ષા આપી. કૃષ્ણ દીક્ષિત થયા. ઘણો સમય સુધી પોતાના ગુરુ સાથે રહ્યા. આપણી પેલા પરંપરા હતી, એમને કોઈ સંતો દીક્ષા ન આપતા. કેટલા વર્ષો સુધી તો ગુરુના સાનિધ્યમાં રહેવું પડે, એની સેવા કરવી પડે, વિવેક શીખવો પડે, સાધુશાહી શીખવી પડે. બાપુ તો થાનાપતિ છે એટલે બાપુએ બહુ બચુગીરી બાપુની સેવા કરી. હા, બચપનથી સેવા કરી. તો કેટલા બધા નિયમો છે. 12 વર્ષ સુધી તો પોતાના ગુરુ સાથે રહેવું પડે ને સેવા કરવી પડે. અને એમાં ઘણી બધી કસોટી ગુરુ છે ને શિષ્યની કરે. અને ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે ચારો, પૂછો ચારે વેદ. મેં ગુરુની વાત કરીને તમે ગુરુ તત્વ છે. તમને કોઈ ઉપર ભરોસો કદાચ ના આવતો હોય તો અંતરિક્ષમાં રામકૃષ્ણ પરમહંસ છે ને, સ્વામી વિવેકાનંદ છે ને, મહર્ષિ રમણ છે ને, અંતરિક્ષમાં ગમે તેને સદગુરુ માની શકો છો. પણ ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત ન થાય. ભવસાગર પાર સદગુરુની કૃપાથી જ તમે થઈ શકો છો. સદગુરુ કૃષ્ણને પણ મંત્ર દીક્ષા લેવી પડી. ભગવાન શિવનો મંત્ર, અથર્વવેદનો મંત્ર ભણાવ્યો. કૃષ્ણ મંત્ર ગ્રહણ કરીને, આમાં શિવ મહાપુરાણમાં લખ્યું છે કે એક પગના અંગૂઠા ઉપર ઉભા રહી ઊંચા તે ભગવાન શિવની તપ સાધના કરી. વાણીથી શિવ નામનો ઉચ્ચાર કરે, હૃદયમાં મહાદેવના સ્વરૂપનું ધ્યાન કરે છે. 1 માસ વ્યતીત થયો, 2 માસ વ્યતીત થયા, 16મો માસ જ્યારે વ્યતીત થયો ને ત્યારે ભગવાન શંકર માં પાર્વતી સાથે પ્રગટ થયા. કૃષ્ણ, તમે અમારા શ્રેષ્ઠ ભક્ત છો, વરદાન માગો. હવે કૃષ્ણ વરદાન માગે છે. જોજો, આ શિવ મહાપુરાણમાં ઉમા સંહિતામાં લખ્યું છે. કૃષ્ણ ભગવાન શંકરને કહે છે કે પ્રભુ આપે જ બતાવેલા હું વરદાન માગુ છું. શિવજી પાસેથી પહેલું વરદાન માગે, મારી બુદ્ધિ આપના ધર્મમાં કાયમ જોડાયેલી રહે. બીજું, આપના વિશે મારી કાયમ ભક્તિ બની રહે. ત્રીજું, મને આપનો અચળ યશ પ્રાપ્ત થાઓ, મને આપનું સમીપપણું પ્રાપ્ત થાઓ, મને 10 શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત થાઓ. છઠ્ઠું, હું સંગ્રામમાં સર્વત્ર જીતનારો બનું. સાતમું, કોઈ પણ જગ્યાએ શત્રુઓથી હું અપમાનિત ન થાઉં. આઠમું, સર્વ સાધુ સંતો બ્રાહ્મણો યોગીઓને હું અતિશય પ્રિય થાઉં. ભગવાન શંકરે તથાસ્તુ કહ્યું. અને સાથે સાથે મહાદેવ કહે છે કે આ સૂર્ય આદિત્ય ખુદ તમારે ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે. શાંબ નામે એ જગતમાં પ્રસિદ્ધ થશે. પાર્વતી માતા મંદ મંદ હાસ્ય કરવા માંડ્યા કે મહાદેવ પાસેથી વરદાન માગ્યા ને મારી પાસેથી માગી લ્યો. ભગવાન કૃષ્ણ કહે તમે કહો છો ને તો જ માગું. હો. પાર્વતી માતા કે હા, કાંઈ વાંધો નહીં. કૃષ્ણએ માં પાર્વતી પાસેથી વરદાન માગ્યા છે. પેલું વરદાન માગ્યું, મને સાધુ અને બ્રાહ્મણો પ્રત્યે દ્વેષ ન થાવ, ક્યારે દ્વેષ ન થાવ. બીજું વરદાન માગ્યું, મારા દ્વારા સાધુ અને બ્રાહ્મણોનું કલ્યાણ થાવ. ત્રીજું વરદાન માગ્યું, મારા માતા પિતા મારા ઉપર હંમેશને માટે પ્રસન્ન રહો. ચોથું વરદાન માગ્યું, હું જ્યાં જાઉં ત્યાં સર્વ પ્રાણીઓ મને અનુકૂળ થાવ. પાંચમું વરદાન માગ્યું, મારા કુળમાં યોગ્ય સંતતિ થયા કરો. છઠ્ઠું વરદાન માગ્યું, સેંકડો યજ્ઞ કરી દેવતાઓને હું સંતુષ્ટ કરું. સાતમું વરદાન માગ્યું, હજારો અતિથિઓ મારે ત્યાં રોટલો ખાય, ટુકડો ખાય, ભોજન કરે. જ્યાં ટુકડો છે ને ત્યાં ટુકડો છે, એટલે બીજાને આપજો.
જે હરિહરનો હાથ પડતો હોય ને, હરિહરનો નાદ પડતો હોય ને, ત્યાં જેટલું બને એટલું થાય એટલું સેવા કાર્ય કરજો. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો, એ કોઈને ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો, એ કોઈને ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ. રામે દીધો છે રૂડો રોટલો, એ રોટલો રામે દીધો છે રૂડો રોટલો. પરસેવો અંગથી પાડજો રે, ખોટા ખેલ સોન દાવ, ખોટા ખેલ સોન દાવ. અવિનાશી આંગણીએ આવશે, અવિનાશી આંગણીએ આવશે. હારે દિલ રાખો દરિયાવ, દિલ રાખો દરિયાવ. રામે દીધો છે રૂડો રોટલો, એ રોટલો રામે દીધો છે રૂડો રોટલો. ઉપનિષદમાં અન્નને બ્રહ્મ કહ્યું છે, અન્ન બ્રહ્મ, જેનાથી આપણી ભીતર એક યજ્ઞ ચાલે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તા પચામ્યન્ન ચતુર્વિધમ. આપણે જે અન્ન ખાઈએ ને, વૈશ્વાનર નામનો અગ્નિ છે, ભીતર તૃપ્તિ મળે છે, એમાંથી લોહી બને, સપ્તધાતુ બને, જગતની ઉત્પત્તિનું મૂળભૂત કારણ શુક્ર બને. અન્ન બ્રહ્મ છે, ઉપનિષદમાં એમ કહ્યું છે. અન્નદાન જેવું કોઈ દાન નથી, અને અભયદાન જેવું કોઈ દાન નથી. કોઈ પણ માણસ હારી ગયો હોય, થાકી ગયો હોય, પડી ગયો હોય, પછડાઈ ગયો હોય, અને આપણે એમ કહીને કે હું બેઠો છું, તું તારે ચિંતા ન કરતો, અભયદાન છે સાહેબ. આ મોટું ડોનેશન છે. કોઈ ભૂખ્યા ન જાય. 7મું વરદાન માગ્યું અને પછી 8મું વરદાન માગ્યું. બરાબર સાંભળજો. 8 વરદાન શિવજી પાસેથી માગ્યા ને, હવે 8 વરદાનમાં પાર્વતી પાસેથી કૃષ્ણ માગે. છેલ્લું વરદાન માગ્યું માં પાર્વતી પાસેથી કે આટલું બધું મળ્યા પછી મને શાંતિ મળે. કારણ કે ધન દોલત સંપત્તિ હોય, શાંતિ ન મળે એટલે શું? તો આ ધન દોલત સંપત્તિનો અર્થ શું? મને શાંતિ મળે. અને પછી ધીમેકથી કહ્યું, ધીમેકથી, આપની કૃપાથી હું હજારો પત્નીઓનો પ્રાણપ્રિય પતિ થાઉં. આ છેલ્લું વરદાન. આ પત્નીઓ વિશે મારી અકૂટ પ્રીતિ થાઓ, એ પત્નીઓના પિતા આ લોકમાં સત્યવાદી બનો. આવા ઉત્તમ વરદાનો આપો. પાર્વતી માતા હસવા માંડ્યા, તમે કઈ બાકી રાખ્યું નહીં. તથાસ્તુ કહ્યું છે. કૃષ્ણ કૃતાર્થ થયા. હવે કોની પાસે જવાનું? ગુરુ ગોવિંદ દોનો ખોરે, કિસી કો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ક્યોંકि तुमने ગોવિંદ દિયો બતાય. ઉપમન્યુ ઋષિ પાસે જઈ કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે આપેલી મંત્ર દીક્ષાથી હું દીક્ષિત થયો, અભિભૂત થયો, તમારી કૃપાને અનુગ્રહથી મને ભગવાન શંકરના અને મા પાર્વતીના દર્શન થયા. હું તૃપ્ત થયો છું. મને બધા જ વરદાનો મળ્યા છે. ત્યારે ઉપમન્યુ ઋષિએ કહ્યું કે હે કૃષ્ણ, હવે તમે દ્વારકા નગરીમાં જાઓ, કાયમ ભગવાન શિવની પૂજા કરજો. મહાદેવનું સ્મરણ કરતા કરતા તમે શિવ ભક્તમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરો. ભગવાન શંકરની સાધનાથી ફળ મળ્યું અને ઉપમન્યુ ઋષિ એમને આશીર્વાદ આપે કે શિવ ભક્તોમાં તમે અગ્રસ્થાન પ્રાપ્ત કરજો. આમ શિવ મહાપુરાણ અને મહત્વનો પ્રસંગ જે કહેવા યોગ્ય છે અને સમજી શકાય એવો છે, એ મહત્વનો પ્રસંગ કૃષ્ણ ઉપમન્યુ સંવાદ, એ પ્રસંગને આપણે જોયો. અને ત્યારબાદ કૈલાસ સંહિતા, જેમાં ઓમ નમઃ શિવાય મંત્રનો મહિમા છે. ઓમ નમઃ શિવાયની માત્રા કેટલી? ઓમકાર મંત્રનો મહિમા છે. ઓમકાર મંત્રની માત્રા કેટલી? શિવના 8 નામોનું વર્ણન કરવામાં આવ્યું છે. નમઃ શિવાય સાંબાય સગણાય સસુત્તવે પ્રધાન પુરુષેશાય સ્વર્ગ સ્થિત્યંત હેતવે. ગણો સહિત, પુત્રો સહિત, પ્રકૃતિ પુરુષના ઈશ્વર, સૃષ્ટિ સ્થિતિ અને સંહારનું કારણ અંબા સહિત શિવને હું નમસ્કાર કરું છું. શુદ્ધજી વંદના કરીને કૈલાસ સંહિતાનો પ્રારંભ કરે છે.
સ્વરોચિત મન્વંતરની વાત છે. નૈમિષારણ્યમાં ઋષિમુનિઓ મોટા યજ્ઞ કરી રહ્યા હતા. એ વખતે વ્યાસના મુખે શિવ મહિમા અને પ્રણવ સંબંધી જ્ઞાન સાંભળવાની ભાવના વાળા હતા. ઋષિઓની ભાવના વધે માટે વેદવ્યાસ ત્યાં પ્રગટ થયા સ્વરોચિત મન્વંતરમાં. અને વેદવ્યાસજી પ્રશ્ન કરે છે કે યજ્ઞ તમારો નિર્વિઘ્ન થાય છે ને, આપે દેવના યજ્ઞને પ્રાપ્ત કર્યા, યજ્ઞના દેવને પ્રાપ્ત કર્યા, કયા ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને તમે યજ્ઞ કરો છો? એમ વેદવ્યાસે પ્રશ્ન કર્યો. મહાદેવની સેવાની ઈચ્છાથી કે મુક્તિની ઈચ્છાથી? ત્યારે ઋષિઓ કહે છે કે અમારો ઉદ્દેશ પ્રણવના અર્થને જાણવાનો અને શિવ ભક્તિનો તત્વાર્થ આપના મુખેથી અમે સાંભળવા ઈચ્છીએ છીએ. વેદવ્યાસ કહે છે સતીના દેહ ત્યાગ બાદ માં જગદંબાએ હિમાલયના મેનાના ઘરે અવતાર ધારણ કર્યો. એક દિવસ પાર્વતી માતાએ શિવને પ્રાર્થના કરી. કેવી પ્રાર્થના કરી? હે પરમેશ્વર, કૃપા કરીને આપ મને મંત્ર દીક્ષાના વિધાન પૂર્વક આત્મ તત્વમાં સ્થિત કરનારી કરો, હું મારા ભીતરના આત્માને ઓળખી શકું. શિવે કહ્યું કે દેવી, આપને ધન્ય છે, આપને આવી સદબુદ્ધિ તમને પ્રાપ્ત થઈ. ચાલો કૈલાસ પર્વત પર. પાર્વતી ભગવાન શંકર સાથે કૈલાસ પર્વત પર આવ્યા. ભવાનીને શણગાર્યા છે. વિધિ વિધાન પૂર્વક મંત્ર દીક્ષા ભગવાન શંકરને પાર્વતીને આપી છે. અને ભવાની પ્રશ્ન કરે છે. પહેલો પ્રશ્ન, પ્રણવ કેવી રીતે ઉત્પન્ન થયો? બીજો પ્રશ્ન, આ ઓમકાર મંત્રને પ્રણવ કેમ કહેવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન, એની માત્રા કેટલી? ચોથો પ્રશ્ન, એને વેદોનો આદિ કેમ કહેવામાં આવે છે? પાંચમો પ્રશ્ન, આ મંત્રમાં 5 બ્રહ્મ કઈ રીતે રહ્યા છે? આ મંત્રનું પ્રયોજન શું છે? એની ઉપાસના કોણ કરી શકે ઓમકાર મંત્રની? અને એનાથી શું ફળ પ્રાપ્ત થાય? પ્રણવ કેવી રીતે ઉત્પન્ન થયું? એનો જવાબ ભગવાન શંકર પ્રત્યુત્તર આપે છે કે આ મંત્ર વિદ્યાઓના બીજ સમાન છે. એને વૃક્ષના બીજની પેઠે વટવૃક્ષનું ફળ અને એનું જે બીજ છે એની પેટે અતિ સૂક્ષ્મ જાણવો. ઓમકાર મંત્ર વેદોનો આદિ છે, કારણ કે વેદ ઓમકાર મંત્ર માંથી પ્રગટ્યા છે. એટલે ઓમ એ વેદોનો સાર છે. જે ઓમ પર્વતના આપણે દર્શન કર્યા ને, વેદોનો સાર છે. એને પ્રણવ કેમ કહેવામાં આવે છે? બીજો પ્રશ્ન પાર્વતી માતાએ કર્યો. બ્રહ્માથી માંડીને સ્થાવર જંગમ સુધીના સર્વ પ્રાણીઓના પ્રાણરૂપ છે, જેથી એને પ્રણવ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન કર્યો, એની માત્રા કેટલી? અકાર, ઉકાર, મકાર, નાદ અને બિંદુ. બિંદુ અક્ષર બ્રહ્મ છે. કોઈ યોગીઓ જ એને અવ્યક્ત સ્વરૂપે પોતાના હૃદયમાં અનુભવી શકે. નાદ સુધી તો બધા પહોંચી શકે. ઉપર નાદ છે, અર્ધચંદ્ર છે ને, નાદ. અર્ધમાત્રા બિંદુ સ્વરૂપ છે, જે વર્ણવી શકાતી નથી. જ્ઞાનીઓ એને જાણી શકે છે. તેને વેદોનો આદિ કેમ કહેવામાં આવે છે? એમ ભગવાન શંકરને પાર્વતી માતાએ પ્રશ્ન કર્યો. ભવાની, હું વેદોનો આદિ કરતા છું. પ્રણવ મને જણાવનારો છે, તેથી એ ઓમકાર મંત્ર વેદોનો આદિ કહેવાય છે. આનાથી શું ફળ પ્રાપ્ત થાય આ મંત્રથી? ત્યારે ભગવાન શંકરે કહ્યું કે આ પ્રણવના અર્થને સાંભળવા માત્રથી જીવ શિવરૂપ થઈ જાય છે. ખાલી અર્થને સાંભળવાથી. ત્રણેય ગુણોથી રહિત સર્વ જાણનાર, સર્વનો સૃષ્ટા શિવ હું છું. ઓમકાર એવા અક્ષર મંત્રમાં હું રહ્યો છું, એમ મહાદેવ કહે છે. માટે ઓમકાર અક્ષર બ્રહ્મ છે, એ વેદોનો આદિ સાર રૂપ છે, એવું મહાદેવે કહ્યું. ભગવાન શંકર કહે છે, હું તમને 8 નામો કહું છું. આ 8 નામ મારા જ વાચક છે, મારું જ પ્રતિપાદન કરનારા છે. શિવો મહેશ્વરશ્ચૈવ
रुद्रो विष्णु पितामह संसार वेद्य सर्वज्ञ परमात्मेति मुख्यतः। मारा 8 नामों सदाशिव, महेश्वर, रुद्र, विष्णु, पितामह, संसार वेद, सर्वज्ञ और परमात्मा मुख्य है। पहला ओमकार नो महिमा कहो, एनो हेतु हार्द और एनी फलश्रुति कही। 8 नामों विषय भगवान शंकर बात करे। भवानी एमा पहला 5 नाम उपाधि सहित અને ઉપાધિ રહિત ખાસ પ્રકારના કર્તવ્ય માટેના પદ છે। માટે હંમેશા પદ જ હિતકારી છે, નિત્ય છે, પરંતુ પદ યુક્ત વ્યક્તિઓ કે મૂર્તિઓ અનિત્ય કહેવાય છે। માટે મૂર્તિ પૂજા એના પદને જ લક્ષ્યમાં રાખીને કરાય છે। છેલ્લા 3 નામો પ્રકૃતિના 3 ગુણોના ભેદ એના પાડેલા છે। મૂળ તો એક જ શિવ છે, આવું ભગવાન શંકર કહે છે। એને શિવ કેમ કહેવાય છે? ભગવાન શંકરને શિવ નામ કેમ? જે અત્યંત શુદ્ધ આત્મા સ્વરૂપ છે, આ કારણથી એ શિવ કહેવાય છે। સમગ્ર કલ્યાણકારી ગુણોથી કેવળ એક વ્યાપ્ત છે, ઈશ્વર છે। તેને શિવ તત્વ જાણનાર સંતો શિવ કહે છે। મહેશ્વર શું કામ કહેવાય છે? બીજું નામ મહેશ્વર। અનાદિ એવી માયા પર મહેશ્વરની સત્તા હંમેશા માટે ચાલે છે, એટલે બીજું નામ ભગવાન શંકરનું મહેશ્વર કહેવાય છે। ત્રીજું રુદ્ર શું કામ કહેવાય છે? રૂ એટલે રુદન, દ્ર એટલે દ્રવીભૂત થવું। પોતાના ભક્તોના દુઃખને જોઈને જે રડે છે એટલે રુદ્ર છે। પોતાના ભક્તોને જે રડાવે છે, દુઃખ આપે છે, એને શિવ રડાવે છે। ઇતિ રુદ્ર, એ રુદ્રની વ્યાખ્યા બતાવી। વિષ્ણુની વ્યાખ્યા બતાવી। પ્રત્યેક અણુ અણુમાં પ્રસરી રહ્યા છે, વ્યાપક છે, માટે વિષ્ણુ કહેવાય છે, આવું શિવ પુરાણમાં લખ્યું છે। પિતામહની વ્યાખ્યા બતાવી, એટલે કે પિતામહ છે સૃષ્ટિના રચયિતા છે, સમસ્ત બ્રહ્માંડના અધિપતિ છે, એટલે એને પિતામહ કહેવામાં આવે છે। સંસાર વેદ શું કામ કહેવામાં આવે ભગવાન શંકરને? જેમ વેદ રોગનું નિદાન જાણનારો હોય, ઔષધિ અને ઉપાયથી રોગીને રોગમુક્ત કરે, એમ સંસારી જીવોને સંસારથી છોડાવે છે, એટલે ભગવાન શંકર સંસાર વેદ એ નામથી ઓળખાય। સર્વજ્ઞ ભગવાન શંકરને શું કામ કહેવાય? 7મું નામ। સદાશિવને ઇન્દ્રિયો નથી, છતાં જે વસ્તુ જે સ્વરૂપે છે તેને તે સ્વરૂપે વિના પ્રયત્ને બરાબર જાણે છે, માટે એ સર્વજ્ઞ છે। પરમાત્માની વ્યાખ્યા, સર્વના આત્મા છે, જેમનામાં પરમ શ્રેષ્ઠ ગુણોનો સમન્વય છે, એટલે એને પરમાત્મા કહેવામાં આવે છે। પછી શિવલિંગની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે, તો એ તો આપણે આગળ સૃષ્ટિ ઉપાખ્યાન ખંડમાં જોઈ લીધું કે મહાદેવની પૂજા કઈ રીતે કરાય, એના વિશે ઘણા બધા ઉદાહરણો આપણે લીધા। એ પ્રસંગને આપણે વિશેષ અહીંયા વિસ્તૃત કરીએ તો પાછું એનું પુનરાવર્તન થાય છે। આ જ્ઞાન કોને કોને આપ્યું? શિવે પાર્વતીને આપ્યું, પાર્વતીએ કાર્તિકને આપ્યું, કાર્તિકેય નંદીને આપ્યું, નંદીને સનત કુમારોને, સનત કુમારોએ વ્યાસજીને, વ્યાસે સુતજીને કહ્યું। આમ આવું શ્રેષ્ઠ શિવ જ્ઞાન છે। કેવા કેવા પુષ્પો ભગવાન શંકરને ચડાવવા, એમાં કેવડાના પુષ્પની વાત જે આવી હતી કે વર્જ્ય છે, ભગવાન શંકર એને કહે છે કે આજથી મારા મસ્તક ઉપર તારું સ્થાન નહીં હોય। તું ખોટું બોલ્યું ને, એટલે મારા ભક્તો તને ચંદ્રબો બનાવી અને ઊંધે માથે લટકાડશે, આ સજા, ખોટું બોલ્યું એટલે કેવડાનું પુષ્પ શાપિત મહાદેવે શાપ આપ્યો, ખોટી સાક્ષી પૂરી હતી, એટલે એ વર્જ્ય છે। વાયવ્ય સંહિતા, લાસ્ટ સંહિતા, શીલુ સાહેબ, એનો પૂર્વ ભાગ, શક્તિ પ્રતિમા યસ્ય ઐશ્વર્ય ચાપી સર્વગમ સ્વામી સ્ત્વમ ચ વિભુસ્ત્વમ ચ સ્વભાવમ સંપ્રક્ષ્યતે તમજમ વિશ્વકર્માણમ શાશ્વતમ શિવમદ્યયમ
મહાદેવમ મહાત્માનમ વ્રજામી શરણમ શિવમ. જેમની શક્તિ અતુલ્ય છે, અનુપમ છે, જેમનું ઐશ્વર્ય સર્વવ્યાપક છે, જેમના સ્વામીપણાને પ્રભુપણાને વિદ્યાનો સ્વભાવ કહે છે, અજન્મા આદિ અનાદિ વિશ્વકર્મા સનાતન કાયમ રહેનાર મંગલોનું મૂળ અવિનાશી નિર્વિકારી મહાન દેવ મહાન આત્મા એવા શિવને શરણે હું જાઉં છું. આવું કહીને સૂતજી મહારાજ વાયવ્ય સંહિતાનો પ્રારંભ કરે. વાયવ્ય સંહિતા શું કામ આ સંહિતાનું નામ પાડવામાં આવ્યું? વાયુદેવની અધ્યક્ષતામાં આ કહેવાય છે, એટલે આનું નામ વાયવ્ય સંહિતા કહેવામાં આવે છે. એક વખત શ્વેતકલ્પની અંદર સર્વ મુનિઓ પ્રયાગ ક્ષેત્રમાં જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરે. ત્યાં ભગવાન વેદવ્યાસના શિષ્ય સૂતજીનું આગમન થયું. ઋષિઓએ એમને સત્કાર્યા, વેદના સારરૂપ પુરાણ કથા સંભળાવવા વિનંતી કરી. સૂતજી પ્રસન્ન થઈને ઋષિઓને સાચા જિજ્ઞાસુ મુમુક્ષ માનીને કહે છે, ઋષિઓ સાંભળો, વાયુદેવે કહેલી પુરાણોની ઉત્પત્તિ હું તમને કહું છું. 4 વેદ, 6 શાસ્ત્ર, મીમાંસા, ન્યાયશાસ્ત્ર, પુરાણ, ધર્મશાસ્ત્ર, 14 વિદ્યાઓ, બીજી 4 વિદ્યાઓ, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થશાસ્ત્ર, આમ કુલ 18 વિદ્યાઓ છે, જે જુદા જુદા માર્ગવાળી છે. આ 18 વિદ્યાઓના આદિ કવિ ભગવાન શંકર છે. એટલે વેદોની ઋચાઓમાં કહ્યું છે, ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સ્વરભૂતાનામ બ્રહ્માધિપતિ બ્રહ્મણો અધિપતિ બ્રહ્મા શિવો મે અસ્તુ સદા શિવમ. દરેક અગમ નિગમ શાસ્ત્રના રચયિતા ભગવાન શંકર છે. તંત્ર શાસ્ત્રના રચયિતા, મંત્ર શાસ્ત્રના રચયિતા, યોગ દર્શનના રચયિતા, જ્ઞાન દર્શનના રચયિતા ખુદ ભગવાન શંકર છે. મહાદેવ આદિ કવિ છે. પહેલા દેવલોકમાં એક જ પુરાણ હતું અને એના શ્લોકોની સંખ્યા 1 અબજની છે. જે વિદ્વાન વક્તા વેદ જાણતો હોય પણ પુરાણ ન જાણે તો વેદને બરાબર ન્યાય નથી આપી શકતો. પુરાણના લક્ષણ કયા છે? સ્વર્ગ, પતિસર્ગ, વંશ, મન્વંતર, વંશાનુચરિત, આ 5 લક્ષણો પુરાણના છે. શિવ પુરાણ વિશેની વ્યાખ્યા લખી છે, જે આપણે ગ્રંથની પૂર્વ સંધ્યાએ સાંભળ્યું છે, એટલે એનું પુનરાવર્તન નથી કરતા. ત્યારબાદ 49 પવનો કાયમ એની આજ્ઞામાં રહે છે. ઋષિઓએ વાયુદેવને પ્રથમ પ્રશ્ન કર્યો કે પાશુપત જ્ઞાન સંભળાવવા વિનંતી કરો. પાશુપત એક વ્રત છે શિવ ભક્તો માટે. ત્યારે ઋષિઓની સામે વાયુદેવ વર્ણન કરે છે કે પશુ એટલે જીવ, પતિ એટલે ઈશ્વર, પાસ એટલે માયા, પરમેશ્વર એટલે શિવ. પાશુપત જ્ઞાન એ શિવ વિજ્ઞાન છે. સુખ ઈચ્છતા પુરુષે જ્ઞાનમાં સ્થિતિ અને શ્રદ્ધા અવશ્ય રાખવા જોઈએ. દુઃખ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાન દ્વારા દુઃખ દૂર થાય છે. અક્ષર જીવ પશુ કહેવાય છે. ક્ષર એ પ્રકૃતિ પાસ કહેવાય છે અને ક્ષર તથા અક્ષરથી પર એ શિવને જ તેના અનાદિ પતિ કહેવામાં આવે છે. આમ પાશુપત જ્ઞાન એનું વર્ણન કર્યું છે. પશુ કે પાસને પાશુપત બતનું વર્ણન કરે છે. પશુ કે પાસને તેનું કરતા પણ સંભવતું નથી. પશુ જીવમાં જે કરતા પણ દેખાય છે એ પણ એના પતિ પરમેશ્વરની પ્રેરણા પૂર્વકનું હોય છે. જીવનું કરતા પણ સમજણ વગરનું છે. હું કરું છું એવો ભાવ જીવનો છે એ સમજણ વગરનો છે. પોતાને પ્રેરક અને પરમાત્માને અલગ જાણી જીવાત્મા પરમાત્માને પામવા પ્રયત્ન કરે છે. તેનામય બની આખરે એમાં જ સમા જાય છે. આ પાશુપત જ્ઞાન કહ્યું છે. સત્ય અને તપમાં કાયમ જોડાયેલો પુરુષ છેવટે એને જાણી શકે છે અને જોઈ શકે છે.
ટૂંકમાં શિવ પુરુષ અને પ્રકૃતિથી પર છે. એ જે સૃષ્ટિ કાળે બધું સર્જે છે, સંહાર કાળે બધું સમેટે છે. શિવ સર્વના સાર રૂપ છે. એ મહાદેવનું શરણ ગ્રહણ કરવાથી સત્ય, સુખ, શાંતિ, આનંદની અનુભૂતિ થાય છે. આમ વાયવ્ય સંહિતાનો પહેલો ભાગ, એમાં મહત્વના પ્રસંગો જે આપણે એનું શ્રવણ મનન કર્યું મતિ પ્રમાણે, વાયવ્ય સંહિતાનો પહેલો ભાગ શિવજીને સમર્પિત કરીને આખરી ચરણ વાયવ્ય સંહિતાનું, જેમાં ઓમ નમઃ શિવાય મંત્રનો મહિમા છે, એ આપણે જોઈશું. આવો આ સમર્પિત કરીએ. યદક્ષર પદભ્રષ્ટમ માત્રાહીનમ ચેદ ભવેત તત સર્વ ક્ષમ્યતામ દેવ પ્રસિદ્ધ શિવ શંકર. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ ધન્યો હો તવ દર્શનાत्. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદેષુ મે અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માદ કારુણ્યભાવેન રક્ષ રક્ષ મહેશ્વર રક્ષ રક્ષ મહેશ્વર. બોલ્યો ઉમાપતિ મહાદેવ કી જય. અંતિમ ત્રણ કથાનું, જેને આપણે વિરામ તરફ લઈ જઈ રહ્યા છીએ. નમઃ સમસ્ત સંસાર ચક્ર ભ્રમણ હેતવે ગૌરી કુંચ તત્ત દ્વંદ્વ કુંકુમાંકિત વક્ષસે. સમસ્ત સંસાર ચક્રના બંબાનું કારણ માં પાર્વતી સાથે વિરાજમાન ભગવાન શંકરને હું વંદના કરું છું. વંદના કરીને કથાનો દોર સુતજી મહારાજ આગળ ચલાવે. વેદમાં તથા શિવશાસ્ત્રમાં પંચાક્ષર મંત્ર ઓમકાર સાથે 6 અક્ષર વાળો સદાક્ષર કહેવાયો છે. ઓમ નમઃ શિવાય. ભક્તોના સર્વ પુરુષાર્થ સિદ્ધ કરનાર ઓમ નમઃ શિવાય મંત્ર છે. વાક્ય તત્વાર્થ ભરેલ, વેદના સારરૂપ, ખાસ મુક્તિ આપનાર, શિવ આજ્ઞાથી સિદ્ધ થયેલ, શંકા વગર શિવ સ્વરૂપ છે. શિવજીએ સર્વ પ્રાણીઓના સર્વ સુખ માટે ઓમ નમઃ શિવાય મંત્ર એક કહ્યો છે. આ મંત્ર મોઢેથી વિના પ્રયત્ને ઉચ્ચારી શકાય તેવો છે. સર્વ વિદ્યાઓનું બીજ છે. ઓમકાર પછી સૌથી પહેલે તે છે. એના પહેલા ઓમ એકાક્ષર મંત્ર, ત્રણેય ગુણોથી પર, સર્વજ્ઞ, સર્વકર્તા પ્રભુ શિવ દેવ રહ્યા છે. નમઃ શિવાય એ પંચાક્ષર મંત્ર, ઈશાન આદિ 5 એકાક્ષર સૂક્ષ્મ બ્રહ્મ રહ્યા છે. તેથી આ શિવ મંત્ર સિદ્ધ મંત્ર ગણાય છે. દરેક મંત્રને ભગવાન શંકરે કિલિત કર્યા છે. ઓમ નમઃ શિવાય મંત્રને કિલિત કર્યો નથી. કોઈ પણ હાલમાં, કોઈ પણ સ્થળે, કોઈ પણ સ્થિતિમાં સ્ત્રી કે પુરુષ ઓમ નમઃ શિવાય મંત્રનો ઉચ્ચાર કરે છે. એ સુસુપ્ત છે કે જાગૃત છે, મંત્ર મહારાવ પ્રમાણે એ ક્યારેય જોવું પડતું નથી. ઓમ નમઃ શિવાય મંત્ર હંમેશને માટે જાગૃત છે. સૌમ્ય છે કે આજ્ઞેય છે, મંત્રમાં એવું જોવું પડે કે આ સૌમ્ય મંત્ર છે કે આજ્ઞેય મંત્ર છે. સૌમ્ય મંત્રનો કયા કાર્ય માટે પ્રયોગ થઈ શકે, આજ્ઞેય મંત્રનો કયા કાર્ય માટે પ્રયોગ થઈ શકે. મંત્ર જાગૃત છે કે સુસુપ્ત છે, મંત્ર મહારનું મેં એનું વર્ણન કર્યું છે. આ મંત્રમાં અંગ સહિત 7 નૃત્ય છે. આ મંત્ર 7 કરોડ મહામંત્ર, અનેક પ્રકારના ઉપમંત્રોથી ઓતપ્રોત છે. ઓમ નમઃ શિવાય મંત્ર જેના હૃદયમાં ઓમ નમઃ શિવાય મંત્ર હોય છે, એને કોઈ પણ મંત્રનો આધાર લેવો જરૂરી નથી. જેને આ પંચાક્ષર મંત્રનો અભ્યાસ કર્યો છે તેને બધું જાણી લીધું છે, બધું સાંભળી લીધું છે, બધું કરી લીધું છે, બધું આદરી લીધું છે. નમઃ પદ શરૂઆતમાં છે. સિવાય આ 3 અક્ષર જેની ટીભને ટેરવે હોય એનું જીવન સફળ થઈ જાય છે. માં પાર્વતી ભગવાન શંકરને પણ પ્રશ્ન કરે છે કે પ્રભુ આગળ કળિયુગ આવશે, મેલયુક્ત સમય, અતિશય દુર્જય, ઓળંગી ન શકાય. આવા સમયમાં લોકોના મન પાપયુક્ત અંધકારથી ઢંકાઈ જશે, લોકો ધર્મથી વિમુખ બનશે,
વર્ણનો આશ્રમો આચારો નાશ પામશે, કલિકારના જીવોનો સંકટો પીછો નહીં છોડે, દરેક અધિકારીગણ અધિકાર ગુમાવશે, ગુરુ શિષ્યનો પરંપરા જતી રહેશે. આવા કળિયુગમાં કયા ઉપાયથી ભક્તો સંસાર સાગરમાંથી પાર થઈ શકે? આવું પાર્વતી માતાએ શિવજીને પૃષ્ઠ કર્યો છે. ભગવાન શંકર જવાબ આપે છે, બરાબર સાંભળજો. કળિયુગમાં જન્મેલા લોકો ભક્તિસભર ચિત્તવાળા થઈ મારી પંચાક્ષરી વિદ્યાનો આશ્રય કરી સહજ રીતે સંસાર સાગરથી છૂટી જશે અને સુખ શાંતિનો અનુભવ કરશે. આ મારો મંત્ર ઓમ નમઃ શિવાય છે. આમ મહાદેવે કહ્યું, મન વચન અને શરીરથી જે દોષ પાપ થાય છે, જે સાંભળી પણ ન શકાય, કહી ન શકાય એવા પાપો જેને કર્યા હોય, એવો દોષિત હોય, કૃતજ્ઞ હોય, નિર્દય હોય, છળ પ્રપંચ કરનારો હોય, લોભી હોય, વક્રચિત્ત વાળો હોય, એ પણ જો મારા પરાયણ બની ઓમ નમઃ શિવાય મંત્રનો આશ્રય લેશે તો બધા ભયોમાંથી મુક્ત થઈ જશે. હે દેવી, ભગવાન શંકર પ્રતિજ્ઞાપૂર્વક કહે છે, હે દેવી, હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે આ સંસારમાં પતિત થયેલો, વટલી ગયેલો, ભ્રષ્ટ થયેલો પણ મારો ભક્ત બની પંચાક્ષરી ઓમ નમઃ શિવાય મંત્રથી મુક્ત થઈ જશે. આ ભગવાન શંકરે વદન આપ્યું છે. જગતમાં પાપ કહી ન શકાય, જાહેર ન કરી શકાય એવા અપરાધ જેને કર્યા છે, જે કૃતજ્ઞ છે, છળ કરનારો, કપટ કરનારો, લોભી, વક્રચિત, એ પણ ઓમ નમઃ શિવાય હે ભવાની મારો મંત્ર જપશે તો એ જરૂર ભવસાગર પાર થઈ જશે. માં પાર્વતી પ્રશ્ન કરે છે કે પતિત થયેલો હોય, ભ્રષ્ટ થયેલો હોય, એ તો નરકનો અધિકારી બને, તમારી પંચાક્ષરી વિદ્યા વડે કઈ રીતે મુક્ત થાય? ઓમ નમઃ શિવાયથી કઈ રીતે મુક્ત થાય? ત્યારે ભગવાન શંકર જવાબ આપે છે, હે દેવી સાંભળો, પતિત થયેલો પંચાક્ષર મંત્ર વિના બીજા મંત્રનો આધાર લેશે તો નરકનો અધિકારી બનશે. મારા પંચાક્ષર મંત્ર વગર લોકોના તપો, યજ્ઞો, વ્રતો, નિયમો એ ઓમ નમઃ શિવાય મંત્ર વગર નહીં ફળ આપે. પંચાક્ષર મંત્રના કરોડમાં ભાગ જેટલું પણ સાર્થક નહીં થાય. જે લોકો પંચાક્ષર મંત્રથી મને પૂજે છે એ માયાના પાસથી અવશ્ય છૂટી જાય છે. હે ભવાની, પંચાક્ષર મંત્રના પ્રભાવથી દરેક લોક, વેદ, મહર્ષિ, સનાતન ધર્મ, દેવ અને જગત ટકી રહ્યું છે. પ્રલય કાળે જગતનો જ્યારે નાશ થાય છે ત્યારે ભગવાન શંકર કહે હું એકલો જ છું, અને એ સમયે સર્વ વેદો, શાસ્ત્રો ઓમ નમઃ શિવાય મંત્રમાંથી રચાયેલા રહે છે. પછી ફરી સૃષ્ટિનું સર્જન થાય છે. ઓમ નમઃ શિવાય મારો વાચક છે. પાંચ મુખોને ધારણ કરતો ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રમાં હું વિદ્યમાન છું. જે વિધિવત ઓમ નમઃ શિવાય મંત્ર જપે છે, પેલા 5 લાખ મંત્રનો જાપ કરે, અનુષ્ઠાન થાય, 5 કરોડ મંત્ર જો જાપ કરે, એનો દશાંશ હોમ કરવામાં આવે, એ મંત્ર સિદ્ધ થાય. ભોજપત્ર પર અષ્ટગંધથી આ મંત્ર લખીને સિદ્ધ શિવલિંગ પાસે અથવા તો કોઈ સદગુરુ પાસેથી ગ્રહણ કરી પોતાની પાસે ભોજપત્ર રાખી ઓમ નમઃ શિવાય મંત્રનો અનુષ્ઠાનિક પ્રયોગ કરવામાં આવે. 5 કરોડ મંત્ર જાપ પૂરા થાય એને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દરરોજ 1000 મંત્ર જપવા એટલે એનું સુરક્ષા કવચ, એની ઓરા બનીને રહે છે અને એનું હંમેશા માટે મંત્ર, તંત્ર, યંત્ર, મેલી વિદ્યા એના ઉપર ક્યારેય અસર નથી કરતી. ભલે તમે જેને ભજતા હોય એને પણ એક મારા ભોળાનાથની માળા જરૂર કરજો, મારા ભોળાનાથની યાદ કરજો, મારો ભોળાનાથ તમારું કલ્યાણ કરશે, શ્રેય કરશે. ભગવાન શંકર કહે છે આ પંચાક્ષર વિદ્યા મારા મુખમાંથી નીકળી છે, મને જણાવનારી છે. આ વિદ્યાનો રંગ તપેલા સોના જેવો છે. 4 ભુજા, 3 નેત્ર, ભાલચંદ્ર યુક્ત, લાલ તથા કાળું કમળ હાથમાં ધારણ કરનારી આ ઓમ નમઃ શિવાય વિદ્યા છે. બીજો મંત્ર છે શિવાય નમસ્તુભ્યમ. આ મંત્ર પર પ્રભાવશાળી છે. જ્યોતિર્માત્ર સ્વરૂપાય निर्मल ज्ञान चक्षुषे नमः शिवाय शांताय ब्रह्मणे लिंगमूर्तये. शिवजी કહે છે કે હે દેવી, બુદ્ધિ, સમય, શાસ્ત્ર, શક્તિ, યોગ, પ્રીતિ પ્રમાણે
ગમે તે સમયે કોઈ પણ સ્થળે કોઈ પણ મનુષ્ય ભક્તિથી પૂજા કરી ઓમ નમઃ શિવાય મંત્રથી મુક્ત થઈ શકે છે. ભવારી 30 રુદ્રાક્ષની માળાથી જે જપ કરે એને આ સંસારમાં સારી રીતે ધનની પ્રાપ્તિ થાય. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે. 27 મણકાની માળાથી જે મારો જપ જપે એને પુષ્ટિ મળે છે. 25 રુદ્રાક્ષની માળા બનાવીને જપે એને મુક્તિ મળે છે. 108 રુદ્રાક્ષની માળા અતિ ઉત્તમ છે. જે મને જપે એની બધી જ મનોકામના ભગવાન શંકર કહે છે કે પૂર્ણ થાય છે. ક્યાં ક્યાં મંત્ર જપ કેવી રીતે કરવો? ઘરમાં મંત્ર જાપ કરવામાં આવે સામાન્ય ગણાય છે. ગાયની ગોઠમાં 100 ગણું ફળ મળે. પવિત્ર જંગલમાં 1000 ગણું ફળ મળે. પવિત્ર પર્વત પર 10,000 ગણું ફળ મળે. નદી પાસે 1,00,000 ગણું ફળ મળે. દેવાલયમાં 1 કરોડ ગણું ફળ પ્રાપ્ત મળે. અને મારી સમક્ષ આ ભોળાનાથની સમક્ષ નામ લીધું છે ને એનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય. પૂર્વ દિશામાં મુખ રાખી અને મંત્ર જાપ કરવામાં આવે તો મન વશ થાય છે. દક્ષિણ દિશામાં મંત્ર જાપ કરવામાં આવે મનને મોહિત. પણ ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ દિશે ઉત્તરે શાંતિ કામાસ્તુ વસીએ પર્વ મુખો જકેત દક્ષિણે મારણમ પોક્તા પશ્ચિમે તુ ધનાગમન. સમૃદ્ધિ માટે પશ્ચિમ દિશા પીળું ઊનનું વસ્ત્ર એના ઉપર બેસીને પશ્ચિમ દિશા બાજુ મુખ રાખી મંત્ર જાપ કરવાથી દરિદ્રતા દૂર થાય છે. આ જન્મમાં સારી રીતે લક્ષ્મીની પ્રાપ્તિ થાય. ઉત્તર બાજુ મુખ રાખી સફેદ ઊનનું વસ્ત્ર આસન વગર ક્યારે મંત્ર જાપ ન કરવો. ઊનનું વસ્ત્ર રાખી ઉત્તર બાજુ મુખ રાખીને જપ કરવામાં આવે તો મનને શાંતિ મળે છે. હે ભવાની, હું અતિશય ગુપ્ત રહસ્ય તમને કહું છું એમ ભગવાન શંકર કહે છે. સદાચારથી ભ્રષ્ટ થયેલો હોય, પતિત થયેલો હોય, વટલી ગયેલો હોય, અંત્ય જાતિનો હોય, આ કલયુગમાં એના માટે પંચાક્ષર મંત્રથી બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. આ મંત્ર માટે કોઈ તિથિવાર નક્ષત્ર એ કઈ જોવાના રહેતા નથી. જે મનુષ્ય મંત્ર પર સદગુરુ પર અતિશય શ્રદ્ધાયુક્ત રહી અને આ મંત્રને જપે છે, આ મંત્ર દ્વારા મારો એને સાક્ષાત્કાર થાય છે. પૂરું થઈ ગયું. આ પૂરું થઈ જાય તો શું કરવું? ब्रह्म हत्या करनार, शराब पीने वाला, चलो ये चलाए. चोरी चपाटी करने वाला, गुरु पत्नी के साथ अभद्र वर्तन करने वाला, विचार करने वाला, यदि पुरुष हो या स्त्री हो, ये सब ऐसे पापी लोग भी ओम नमः शिवाय मंत्र से मुक्त हो जाएगा. मैं प्रतिज्ञा पूर्वक कहता हूं, ऐसा भगवान शंकर ने कहा. भक्ति पूर्वक 12 सालों तक जो मेरा भजन करेगा उसी के लिए कोई भी चीज अदेय नहीं है. मैं उसको सब कुछ दे देता हूं. मेरी भक्ति के बिना आप कितना भी उपवास करो ये निष्फल होगा. कौन से मास में क्या करना? कार्तिक मास है तो कृतिका नक्षत्र का जब योग हो 1000 दीपक दान भगवान शिव जी को करना. दीपमाला होती है ना, 1000 दीपदान देना. किस समय? कार्तिक मास में कृतिका नक्षत्र का योग जब हो और पूनम हो तभी. मृगशीर्ष मास जब आद्रा नक्षत्र हो तभी भगवान शंकर के शिवलिंग को घी से द्रुत से स्नान कराना. जब पौष मास हो पुष्य नक्षत्र में निराजन बड़ी भव्य आरती महादेव की करना. जब माघ मास हो मघा नक्षत्र घी और घी के कमलों से भगवान शिव की पूजा करना. फाल्गुन मास में उत्तर फाल्गुनी नक्षत्र में अंत भाग में बड़ा उत्सव करना. चैत्र मास में चित्र नक्षत्र युक्त पूनम के दिन जो ये हिंडोला उत्सव है वही करना. वैशाख मास में विशाखा नक्षत्र पूनम के दिन सुगंधी पुष्पों से महादेव का महालय बनाना.
ज्येष्ठ मास में मूल नक्षत्र में ठंडे जल का एक घट भर के महादेव के मंदिर पर छोड़ जाना। ठंडे पानी का एक घड़ा उसमें जल भर के ज्येष्ठ मास में भगवान शिव के मंदिर पर रखना। आषाढ़ मास जब हो, उत्तराषाढ़ा नक्षत्र के दिन भगवान शिव को पवित्र जो आता है ना, उसको निवेदित करना। श्रावण मास में श्रवण नक्षत्र में शिव मंडल का विधान करना। होता है सर्वतोभद्र मंडल, द्वादश लिंगतोभद्र मंडल, वैसे मंडल हो भगवान शिव के मंदिर में रचना। ऐसे पूजा आप श्रावण मास में कर सकते हैं। भाद्रपद मास में पूनम के दिन प्रोक्षण करना महादेव को। अश्विनी मास में अश्विनी नक्षत्र में दुधुपाक और नए चावल से भगवान का पूजन करना और भगवान को नया चावल और दुधुपाक भगवान शंकर को धराना। कैसी कैसी मुसीबतों में से मुक्त होने के लिए क्या उपाय करें? मन जब उदास हो, खराब कुछ स्वप्न आ जाए, खराब दृश्य कुछ दिखाई दे, कुछ उत्पाद अशुभ रोग जब हम पर आक्रमण करे, इनमें से छूटने के लिए सुबह में उठकर स्नान करके पवित्र होकर शुद्ध वस्त्र जिसमें उसको सिलाई किया नहीं हो, ऐसा वस्त्र, सिलाई किया हुआ वस्त्र नहीं, बिना सिलाई किया हुआ वस्त्र, उसको ग्रहण करके महादेव के मंदिर में जाना। ओम अंगुष्ठाभ्याम नमः, तर्जनीभ्याम नमः, मध्यमाभ्याम नमः, कनिष्ठिकाभ्याम नमः। ऐसे करके जो ये देहादि न्यास, अंग न्यास, सभी न्यास करके प्रणव का 11 बार उच्चार करके देखो। ये प्रणव का उच्चार कहां से होता है? अकार, उकार और मकार। अकार मूलाधार में से उठता है, उकार नाभि में और मकार शस्त्र में उसका गुंजन करना चाहिए। किसी भी मंत्र का जाप करते पहले 11 बार ओमकार मंत्र का नाद करना ही चाहिए। चित्त उससे पवित्र, शुद्ध और शांत हो जाता है। कैसे ओंकार का ध्वनि? मकार वो भ्रमर जैसा गुंजन करना चाहिए। मूलाधार में से उठकर शस्त्रार में प्राण प्रस्थापित करके फिर वापस मूलाधार में आ जाना चाहिए। ऐसे अकार, उकार, मकार का ध्वनि होता है। जरा सुनिए, आप भी साथ में प्रयत्न करें। ऐसे ओमकार का ध्वनि करना 11 बार। इससे हमारा जो भीतरी जो षड चक्र है अभी वो ऊर्ध्वमुखी है, ध्वनि के कंपन से अधोमुखी है, वो ऊर्ध्वमुखी हो जाएगा। और एक एक चक्र में जो शक्ति विद्यमान है वो सभी भक्तगण हस्तगत कर लेंगे। तो ऐसा एक क्रम है, ओमकार ध्वनि का गुंजन करो तब मकार को ज्यादा समय तक, और ऐसा मन में संकल्प करना समस्त ब्रह्मांड में दिव्य चेतना है, मैं ओम नमः शिवाय मंत्र बोलते समय ग्रहण कर रहा हूं, अभी चेतना में हो जा रहा हूं, मेरा सभी पाप नष्ट हो रहा है, मेरे भीतर जो सब अशुद्धियां है दूर हो रही है। ऐसा चिंतन करते करते थोड़ी देर श्वास को रोककर फिर श्वास निकालते समय यही चिंतन करना, मेरी सभी अशुद्धियां बाहर निकल गई, मैं पवित्र हो गया, मैं शुद्ध हो गया। यह मंत्र जाप का क्रम है। इससे मन पवित्र होता है और मंत्र भी सिद्ध होता है। ओम नमः शिवाय इतना प्रभावशाली मंत्र है, कोई भी किसी भी स्थान पर किसी भी जगह पर आप ओम नमः शिवाय मंत्र का जाप कर सकते हैं। महादेव का पूजन करना,
महादेव को अभिषेक प्रिय है, जल उसको चढ़ा देना, भस्म चढ़ा देना। भस्म की बात आपको करूं तो भस्म में कितना प्रभाव है। विशाल केतु नाम का एक राजा था, वो शिकार करने के लिए जंगल में जा रहा था। उसके साथ एक अज्ञात व्यक्ति जिसको कुछ अक्षर ज्ञान नहीं था, हृदय में श्रद्धा का दीपक जलता था। विशाल केतु राजा के साथ, उनके सैनिकों के साथ वो वन में निर्वाह करने वाला मनुष्य उसके साथ गया। बहुत खोजा, कुछ शिकार नहीं मिला। तब जो ये वन में रहने वाला आदमी था, वनवासी था, सब सोने लगे थे, आराम फरमा रहे थे, तभी ये आदमी सब जगह पर घूम रहा था। एक खंडहर, सब कुछ गिरा हुआ, और उसमें उसके मध्य में एक शिवलिंग विद्यमान थी जो भग्न हो गई थी। शिवलिंग पीठिका के साथ लेकर वो वनवासी मानव विशाल केतु राजा के पास आए। उसको कहने लगे कि ये क्या है, मुझे कोई पता नहीं है। उसको क्या संबोधन से हम बुलाए, क्या संबोधन से उसको कहे, क्या नाम उसका है? बोले ये शिवलिंग है। और ये वनवासी आदमी का उसकी मजाक करने लगा विशाल केतु। बोले सुन, पहले तुम्हें स्नान करना, फिर उसको स्नान कराना, पहले उसको भोजन निवेदित करना, फिर तुम्हें भोजन ग्रहण करना, और उसको हमेशा के लिए ताजी चिता जली हुई हो उसी का ही भस्म लगाना। ठीक है। ज्यादा जिसके पास अक्षर ज्ञान नहीं है ना, उनको श्रद्धा जल्दी से दृढ़ हो जाती है। ज्यादा पढ़े लिखे हुए लोग जो है ना, वो बहुत तर्क वितर्क करते हैं, ये सही होगा, ये गलत होगा। और जितने अंधश्रद्धा में आरूढ़ पढ़े लिखे हुए आदमी है ना, इतना निरक्षर लोग नहीं है। कितने पंडितों के पास अपनी हस्तरेखा दिखाते हैं, कितने ताबीज बना के गले में डालते हैं, पढ़े लिखे हुए। मैं उसका कोई विरोध नहीं करता। ओम नमः शिवाय से बड़ा कोई मंत्र नहीं। और वो हाथ में शिवलिंग लेकर बहुत खुश हो गया वनवासी मानो। विशाल केतु के साथ सब नगर में आए, और वो अपनी जो वन में पर्णकुटी थी जंगल में, वहां वनवासी मानव रहने लगा। एक पीठिका बनाई, उस पर यह शिवलिंग की प्रतिष्ठा की। हमेशा के लिए भगवान शिव का पूजन करे, स्नान करके महादेव को भोग लगाए, और हमेशा के लिए चीता की ताजी भस्म लगाए। एक बार ऐसा हुआ, कितनी जगह पे खोज की स्मशान में चीता की ताजी भस्म मिली नहीं। अभी क्या करे? पति पत्नी दोनों विह्वल हो गए वनवासी। क्या करे? आज मेरे भगवान शंकर की पूजा भस्म से नहीं होगी। ताजी तरह चीता की भस्म उसको चढ़ानी होगी। आज तो ये क्रम नहीं रहेगा, क्या करूं? दोनों रोने लगे, महादेव को याद करने लगे। सत्य और धर्म के लिए दोनों न्योछावर होने के लिए तैयार हो गए। बोले ये मकान है, पुराना हो गया है, आप उसे जला दो। वनवासी की पत्नी कहने लगी ये मकान पुराना है, उसको जला दो, मैं भी उसमें जल जाऊं, और मेरे शरीर की जो भस्म बने ने वो महादेव को लगा दो, अपना क्रम रहे। पति ने बोला नहीं, ऐसा नहीं होने दूंगा मैं, मेरा शरीर एक झोपड़ी के साथ जला दो। दोनों विवाद करने लगे। तब आखिर में पत्नी की बात स्वीकारनी पड़ी। झोपड़ी जलाई, उसकी पत्नी बीच में खड़ी है, सब जलकर भस्म हो गया। भगवान शंकर का ये वनवासी ने, बहुत भोला भाला आदमी था, भगवान शंकर का पूजन किया। जब भस्म लगाना था अपनी पत्नी की, ये चीता की जब भस्म भगवान शंकर को लगाई और भोजन लगाने गए, थाल लगाने गए, तब वो रोने लगे, प्रभु हमेशा के लिए हम पति पत्नी दोनों आपको निवेद यहाँ थाल धराते थे, आज मैं अकेला हूं, मेरी पत्नी नहीं, मेरे साधना का सहारा छूट गया।
मुझे सांसारिक सुख की कोई कामना नहीं है, मगर मुझे सतपथ पर ले जाने वाली मेरी एक अर्धांगना थी, वो चली गई प्रभु। आज मैं अकेला हूं, मगर आप मेरा भोग ग्रहण करना। ऐसा बोला तो उनकी पत्नी पीछे से आई और पति को कहने लगी कि भगवान शिव की कृपा से जो आग थी वो चंदन जैसी हो गई और मैं नहीं जली। आप जो देख रहे हैं वो भगवान शंकर की लीला है। महादेव प्रत्यक्ष प्रकट हो गए और दोनों को श्रेष्ठ वर दिया, उसी का उद्धार हो गया। साहब ऐसा भगवान शंकर है, ऐसा महादेव है। वामदेव नाम के एक ऋषि थे, मगर में मृग चर्म रखते थे, हाथ में दंड रखते थे, सभी जगह पे भ्रमण करते थे। भ्रमण करते 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 एक बार क्रोच अरण्य में गए। वहां पे एक ब्रह्म राक्षस रहता था, जो भी मनुष्य आए उसी का भक्षण कर जाता था। वो तो निर्भय है शिव भक्त। वामदेव ऋषि दंड हाथ में धार करके चल रहा था, तब ब्रह्म राक्षस आया, इधर आ जा, मेरा खोराक आ गया, मैं आप तुम्हारा भक्षण कर जाऊंगा। और ब्रह्म राक्षस ने जब वामदेव ऋषि को स्पर्श किया तो उसके कितने जन्म याद आ गए। ब्रह्म राक्षस सोचने लगा, कितने लोगों का मैंने भक्षण किया है, मुझे ऐसा कभी महसूस नहीं हुआ। मेरे कितने जन्मों मुझे याद आ गया, उसका कारण क्या है। तभी वामदेव ऋषि के पास यह ब्रह्म राक्षस गया और कहने लगा, इसका कारण क्या है। वामदेव ऋषि ने कहा, मेरे शरीर पर जो भस्म लगाई है उसी के एक एक कण शिवलिंग स्वरूप है। शिवलिंग का तुम्हें स्पर्श हुआ, इसलिए तुम्हें 3 कालों का ज्ञान हो गया। ऐसा महादेव का भारी महिमा है, युगों तक गाते रहे, गुनगुनाते रहे, फिर भी उसका कभी अंत ना आए, ऐसा महादेव का महिमा है। और ऐसी मुसीबत जब आए, एक ज्ञान परायण शिव भक्त और एक कर्म परायण महेश्वर भक्त कहा जाता है। भगवान शंकर को प्रसन्न करने के लिए शिव महिम्न स्तोत्र का 11 बार आवर्तन करने से एक रुद्री का फल मिलता है। शिव सहस्त्र नाम, महर्षि तंडीकृत शिव सहस्त्र नाम दीपक घर में जला के एक ध्यानस्थ एक आसन पर बैठ के वो मंत्र जाप हमेश के लिए करने से जन्माक्षर में विपरीत ग्रह है वो भी सानुकूल हो जाते हैं। शिव पंचाक्षर स्तोत्र, अष्टाध्याय रुद्री, नमक चमक, वेद सार शिव स्तवन, शिव मानस पूजा, शिव पंचाक्षर स्तोत्र, ऐसे तो महादेव को रिझाने के लिए कितने स्तोत्र हैं, उसी का महादेव के सामने पाठ करते रहे। ऐसे भगवान शंकर की कथा है। ओम नमः शिवाय मंत्र का ऐसा प्रभाव है। और यह मंत्र से किसी को क्या मिला, यह मंत्र का गान कौन करता है, यह मंत्र का ध्यान कौन करता है, कैसे कैसे महर्षि, कैसे कैसे महारथी ये मंत्र से कितने कितने फल प्राप्त करके धन्य हो गए। आइए, ये थोड़ा गुजराती में है, ये तो है गुजराती में तो बोलना ही पड़ेगा, ठीक है। आइए, 6 मंत्र महा मंगलकारी, ओम नमः शिवाय, ओम नमः शिवाय। 6 मंत्र महा मंगलकारी, ओम नमः शिवाय, ओम नमः शिवाय। 6 मंत्र महामंगलकारी, ओम नमः शिवाय, ओम नमः शिवाय। 6 मंत्र महामंगलकारी, ओम नमः शिवाय, ओम नमः शिवाय। हे जाप जपो सौ नर नारी, ओम नमः शिवाय, ओम नमः शिवाय। हे जाप जपो सौ ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ए मंत्र
राम विजय ने वरिया। ये मंत्र धीराम विजय ने वरिया। श्री रामेश्वर ने याद करिया। श्री रामेश्वर ने याद करिया। करी पूजा ने शिव जी ने प्रसन्न करिया। करी पूजा में शिव जी ने प्रसन्न करिया। ओम नमः शिवाय। ये मंत्र का कौन गान करता है? मंत्र का गान कौन करता है? गंधर्वो जेनु गान करे। गंधर्व जिसका गान करता है। ओम नमः शिवाय। गान करे। सनकादिक बीरस पान करे। सनकादिक ये रस पान। और कौन ये मंत्र मुख से उच्चार करते हैं? श्रीव्यास सदा मुख से उचरे। श्रीव्यास सदा मुख से व्यास जी जिस मंत्र का उच्चार करते हैं। ओम नमः शिवाय। नमः शिवाय। श्रीव्यास सदा मुख थी उचरे। ओम नमः ऐसा मंत्र है ओम नमः शिवाय। नमः शिवाय। उसका कौन गान करता है? ये भी सुना। कौन कहते हैं ये मंत्र जपने जैसा है? यम कुबेर इंद्रादिक देवो। यम कुबेर सभी कहते हैं। इंद्रादिक देवो। कहते हैं मंत्र सदा जपने जैसा। ये मंत्र सदा जपवा जे। और सदा राखी शिव को सेवो। सदा रख कर शिव को सेवो। ओम नमः शिवाय। ओम नमः शिवाय। उसी का ध्यान कौन धरता है? ओम नमः शिवाय मंत्र का ऋषि मुनियों जिसका ध्यान धरे। ऋषि मुनियों धीमे ध्यान में थे। और वेद पुराण के पाने पे है। वेद पुराण ना पाने। और ब्रह्मा और विष्णु बखानते हैं। ब्रह्मा में विष्णु खाने छे। ओम नमः शिवाय। ओम नमः शिवाय। यही मन शिवम परम कारणम दैस्ते पापे प्रमुच्येतः वर्षे द्वादश विक्रमात्। हे मुनि सुनिए, 12 साल तक भगवान शिव का जो भजन करता है, ओम नमः शिवाय मंत्र का जो जप करता है, उसी का जो पूजन करता है वो शिवमय हो जाता है। सभी पातकों में से मुक्त हो जाता है और आखिर में शिव अपने में समा लेता है। जो भी स्थान उसको चाहिए वो स्थान उसको मिल जाता है। ऐसा ये मंत्र, ऐसा ये शास्त्र है। उसको सुनकर हमारे जीवन में भी कुछ अनुभूतियां करें। सातवीं संहिता का अंतिम चरण चल रहा है। आखिर में यही कहा शौनकादिक ऋषियों को सूत जी ने, आपका हमेशा के लिए परिपूर्ण कल्याण हो। ऐसे आशीर्वाद देकर सुत पुरानी माह से पवित्र प्रयाग क्षेत्र में से विदा लेकर चले गए। सब मुनि यज्ञ समाप्त होने पर सोचने लगे आगे कलिकाल आएगा, विषयों से सब मलिन हो जाएंगे। कलयुग के समय पर ये सब अनिंद मुनिया काशी में गए। माया के पास में से मुक्त होने के लिए पाशुपत व्रत किया, जिसके माध्यम से, जिसके प्रभाव से उसको ज्ञान समाधि प्राप्त हुई। और आखिर में ये ऋषि सब
निर्वाण में प्रतिष्ठित हो गए, निर्वाण पद में प्रतिष्ठित हो गए। यह शिव पुराण यहाँ संक्षिप्त में हमें देखा, जो भोग और मोक्ष देने वाला है, पाठ करने योग्य है। यह ग्रंथ जो अपने घर में रखते हैं, वहां भूत प्रेत पिशाच कुछ चीज वहां पे नहीं आती। जिस गांव में, जिस नगर में इस कथा का पठन होता है, वहां हमेशा महादेव वास करता है। एक भी संहिता हस्तप्रत लिख के अपने घर में रखते हैं, उसी का मंगल होता है। 7 बार ये पुराण की जो आवृत्ति करता है, उसी को शिव ज्ञान प्राप्त होता है, ऐसा लिखा है। कितने वर्षों पहले ऋषि मुनियों ने, सभी लोगों ने 7 बार उसकी आवृत्ति करके शिव का दर्शन पाया है। जो भक्त भक्ति में तत्पर होकर यह पुराण का श्रवण करेगा, तो इस लोक में सभी भोग उसको प्राप्त होगा, सभी ऐश्वर्य को प्राप्त होगा, उसको मुक्त पद मिलेगा। आखिर में उसको लेने के लिए आखिरी समय पर यम नहीं आएगा, मेरा महादेव आएगा, उसका उद्धार हो जाएगा, उसका अंत अच्छा हो जाएगा। जिसका अंत अच्छा, उसका जीवन अच्छा। हाँ? ये शिव महापुराण भोग और मोक्ष देने वाला है, ऐसा सूत जी ने कहा। एतत् शिव पुराणस्य वक्तु श्रोतृ सर्वदा सगुण ससुत सांब सकरोति शंकरः। गणों, पुत्रों और अंबा सहित भगवान शंकर इस पुराण का वक्ता और श्रोता सर्व का हमेशा के लिए कल्याण करे, ऐसी भावना व्यक्त करके ग्रंथकार ने यहाँ पे विराम दिया। तो सिल्लू साहब प्रयत्न किया है 7 संहिता का, आपने सुना है, और 7वीं संहिता का जो अंतिम चरण है, महादेव को समर्पित करते हुए वाक्य रचना में, पद में, स्तोत्र में, स्तुति में श्रोता भक्ता किसी की अगर त्रुटि रही हो, पूजन अर्चन में किसी का अगर दोष रहा हो, महादेव सभी को क्षमा करके सभी की श्रवण भक्ति बहुत बहुत फलीभूत हो। आप सब आए, कौन किसको पहचानते हैं? ये तो संयोग ही सभी को एक करते हैं। हाँ? ऐसे कुछ चेहरे हैं जो शिव कथा उसका वो श्रवण करते करते भाव में हो जाते हैं। आप सभी का हमेशा के लिए मंगल हो। इस पावन धरा पर भगवान शंकर का गुणानुवाद गाने का मुझे अवसर मिला, ऐसे ऐसे शिव भक्तों के सामने। इसके लिए शिव वंदना चैरिटेबल ट्रस्ट के कार्यवाहक समिति का अध्यक्ष श्री यशवंत भाई गोस्वामी जी, और ये जो ट्रैवलिंग का कार्य किया है, सबका अरेंजमेंट किया है, रहने का, खाने का, ये सब शिवम भाई दोनों को धन्यवाद देता हूँ। मुझे एक अवसर मिला है वाणी पवित्र करने का, और आप कितने प्रबुद्ध आए हैं। देखो जज साहब भी आ गए हैं। हाँ? ऐसे हमारे सिल्लू साहब जैसे, हमारे परम भक्त संजय भाई, महादेव के सिवा उसी को कोई नाम पसंद नहीं है। ऐसे हमारे संजय बापू, उनके बड़े भाई, दोनों के धर्मपत्नी, दोनों लड़कियां, दोनों बहनें, और हमारे जमन बापू बहुत भाविक हमारे कमांडो थे, जो एक समय मुख्यमंत्री थे हमारे बड़ा प्रधान श्री। तब बापू जरा खड़े हो जाए अपने स्थान पे, और वो दोनों पति पत्नी आए, उसको तालियों से हम बधाई दे। मेरा पूरा परिवार आया है, तो मेरा परिवार का तो मैं नाम कैसे दे सकता? यशवंत भाई और उसका परिवार है, वो मेरा परिवार है। तो ये सब परिवार, उसी को मैं धन्यवाद देता हूँ। सभी को प्रोत्साहित करने के लिए जो जो कुछ काम अपने जो जो क्षेत्र में जिसने किया है, ये हमारा जो चित्र उसको रिकॉर्डिंग किया है, कितने लोगों तक ये कथा का माध्यम से भगवान शिव के प्रति अनुराग होगा, उसी को मैं धन्यवाद देता हूँ। उसी भाई का नाम तो मुझे पता नहीं है, क्या केरू भाई को मैं बहुत बहुत धन्यवाद देता हूँ। और कभी कभी हमारे पंडित जी, क्या नाम है वो कैमरे वाले, क्या नाम है प्रभु आपका?
है? शैलेश भाई जोशी, बहुत भाव, पूरा परिवार, ये तो साधु ब्राह्मणों सब सभी परिवारजन, उसमें बहुत बहुत संस्कार संपन्न परिवार है। उसने कहा बापू मुझे बहुत आनंद आया, और ये सभी कुदरती जो ये नज़ारा है ना, उसके बीच में थोड़ा सा फोटो भी लेंगे। तो ये जो सभी का फोटो लेकर हमें एक स्मृति देने के लिए तत्पर है। साथ में इस कार्यकर्ता सोमाक समिति पुण्य श्लोक, इसी कथा का पुण्य श्लोक यजमान श्री पिपलिया भाई, उसको मैं धन्यवाद देता हूं। रसोई व्यवस्था में उमेश भाई सोरठिया ने जो प्रयत्न किया, वो बोल रहे थे लाइव भजिया देना है एक दिन, तो हाँ तो आज ही लाइव भजिया मिलेगा, भजिया भजिया, उसको तालियों से बधाई दे। कबीर साहब का सीधा ज्ञान, पहले भोजन में पीछे ध्यान, तो हम तो पहले कर लिया, अभी तो ये भोजन की व्यवस्था की है, उसको तालियों से बधाई दे। अगर किसी का नाम रह जाता है मुझे निवेदित करें, उसका मैं हम सभी का आभारी हूँ। ये पानी की व्यवस्था की है, भोजन की व्यवस्था की है, हमारे सब गाइड, हमारे सब उस्ताद गाड़ी चलाने वाले, हाँ, और इनमें जो खुश रहने वाले हमारे सभी लोगों, साउंड सिस्टम जिसका नाम है, भाई जी क्या नाम है आपका? मनोज चंद, जरा खड़ा हो जाइए। मेरे को कहना नहीं पड़ा एक बार भी, थोड़ा सा एक वन उसको बढ़ाओ, उसको घटाओ, और अच्छा साउंड सिस्टम का जिसको अनुभव है, और मुझे ऐसी मूवी पर ऐसा साउंड मिला, बोलने में कुछ आनंद आता है, इसलिए उसको एक बार तालियों से हम बधाई दें। और जो उसके साथीदार है, पूरी टीम को धन्यवाद देता हूं। साथ में शास्त्री जी पुण्य श्लोक, जिसने पूरा विधि विधान करवाया, साहब ब्राह्मण तो ब्राह्मण है, उसके श्री चरणों में वंदना करता हूं। पूज्य बुद्धगिरी बापू थानापति जी 7 दिन तक उसके शिष्य महेश गिरी बापू के साथ आए और उपस्थित रहकर भगवान शंकर के प्रति कृतज्ञता व्यक्त की। उसका बहुत प्रसन्नता। मेरा गांधर्व रुद्र जिसने तंतु वाद्य में हमको सहारा दिया, अजय भाई तबले पर ताल थाप लगाई, ऐसे मेरे संजय भाई को धन्यवाद देता हूँ। रमेश बाबू जिसने अपना कंठ दिया है, उसको धन्यवाद देता हूँ। आप सभी के प्रति मेरा प्यार है, मोहब्बत है। आपने मुझे 7 दिन तक बहुत प्यार दिया है, बहुत दिया। आपका मैं आभारी हूँ, आपका मैं ऋणी। भगवान शंकर को याद करना, जब जब जीवन में कोई भी मुसीबत आए, व्यासपीठ पर से दावा से कहता हूँ कि महादेव के चरणों में जाना, भगवान शंकर आपका हमेशा के लिए कल्याण कर देगा, आपका मंगल कर देगा। आप प्रेम और करुणामयी जीवन जिए। जिस पितरों का फोटो लेकर सब आए हैं, सभी पितरों को मोक्ष मिले, मुक्ति मिले, उसका उद्धार हो। क्योंकि कथा में तो लिखा है, एको अजरा अमर स्यात् पिबः नैव मृतमुनान् शंभो कथामृतम कुल्यात् कुज में जारम। एक अमृत पीना वाला एक ही अजर अमर होता है, मगर शिव कथा का जो श्रवण करता है उसकी 71 बेटी का उद्धार हो जाता है। इसलिए पुण्य श्लोक जहां उसको मुख्य यजमान बनने का अवसर मिला है, दान देने का, हमारे संजय भाई जैसे और हमारे सिरू भाई जो भी दान जिसने दिया है, 1 रुपया भी दिया है, वो भी 1 लाख समान है। सभी को मैं धन्यवाद देता हूँ। आपका यहाँ समय जो आपने निकाला, आपके पैसा का अनुदान दिया, आपका शरीर को जो कष्ट दिया, वो कभी निष्फल नहीं जाएगा, ये मैं दावे के साथ कहता हूँ आपको। सभी का मंगल हो, सब सर्व शिवमय हो, शिवास्ते पंथानम। आइए आखिर में एक नारा करें। गुजराती से हमको, आइए महादेव को हम याद करते हैं, भगवान शिव को याद करते हुए आखिर में महादेव के चरणों में वंदन करें, उसके शरणों में हो जाए। शिवरंजनी में है गाय, शंभु शरणे पड़ी मागो घड़िए घड़ी कष्ट का हो। कब दर्शन दोगे प्रभु, कब दर्शन दोगे? इस जन्म में मेरा उद्धार कर लो, तेरे शरण आ पड़ा हूं।
प्रभु इस जीव को संभाल लो। शंभु शरणी पड़ी घड़ी ये घड़ी कष्ट बधा पापो दया करी। सब ये हमारी आरज़ू है, ये हमारी स्तुति है, ये हमारी वंदना है प्रभु। इस जीव का उद्धार कर प्रभु। कितना जन्म लिया है, इस जीव का उद्धार कर। आप सभी ने अच्छा दर्शन किया है। आज का लेटेस्ट न्यूज आया है, किसी को दर्शन नहीं हुआ। आज जो गए थे ना वो सब खाली आए, किसी को दर्शन नहीं हुआ। आप पर महादेव ने करुणा कर दी, आपको दर्शन दे दिया, दर्शन दे दिया। इसलिए भाव से कहेंगे, भाव से तो भक्तों ना भयर तारा शुभ सदा करनारा मती तुम्हारी दया करी शिवदर अभी तो मेरी अर्जी सुन मेरे बाप। कितने जन्मों तक इस सारे जहां में भटकना पड़ेगा। हेलो हेलो, इस विस्तार में ये अंतिम प्रार्थना है महादेव से। बस ऐसी प्रार्थना कीजिए, अपने हृदय को साफ कीजिए, मन और चित्त को एक साथ जोड़िए और बस महादेव को इस शिव महापुराण ज्ञान यज्ञ में शंभु शरणे पड़ी पूज्य बापू के द्वारा जिस तरीके से एक दिल से सच्चे अंतर से जो प्रार्थना हो रही है, बस हम एक एक शब्द को हृदय में धारण करें और आपकी आंखों में से बहता हुआ अश्रुओं का जो प्रवाह है वही आपको महादेव को अभिषेक होगा। बस एक तार हो जाइए, एक लीन हो जाइए और महादेव के साथ जब तक ये शंभु शरणे पड़िए धुन बजती है, यहाँ से प्रस्तुत होती है, बस उनके साथ तार जोड़कर रखिए और महादेव को सच्चे दिल से प्रार्थना कीजिए।
ચિતડું ત્યજાવા ચાહે છે હે મહાદેવ સારા જગમાં છે તું વસુંધરામાં હું એવી શક્તિ આપો દયા કરી શિવ દર્શન अभी तो दीदार दे बाप, अभी दीदार दे। जैसा हूँ तेरा तेरा हूँ, तेरी हूँ तेरा हूँ, तू ही तुम्हें सब उद्धार कर दे प्रभु। ये हमारी प्रार्थना रही, तू का उद्धार कर। હું તો એક પંથી પ્રવાસી છતાં મારો આત્મ કે ઉદાસી આવ્યું નથી રે મથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો શંભુને પડી મારું કષ્ટ આપો દયા કરી શિવ દર્શન ઓરા શંકર હવે ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ મને આપું રાખો માન બધા હે ગાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી શિવ દર્શન ये हमारी आरजू है, ये हमारी प्रार्थना है। દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો आप सभी का हमेशा के लिए मंगल हो। निज तरह के प्रत्येक परमाणु को स्पर्श करके मेरे मस्तक पर चढ़ा लेता हूं। हमारे लिए अविस्मरणीय जो क्षण है, समझ लो कि अभी हम कैलाश में बैठे हैं महादेव के पास। भगवान सब पर कृपा बरसा रहे। इस धरा को वंदन करते हुए, पवित्र स्थान देवभूमि को वंदन करते हुए, आप सभी मेरे भगवान हैं। अगर मुझसे कुछ गलती हो गई, कोई हो गई हो, आपके साथ व्यवहार में, आपके साथ चर्चा में कोई भी गलती हो तो मुझकर दरगुजर कर देना और प्यार और मोहब्बत से सब साथ में रहो। भगवान शंकर आपका मंगल करो, आपका जीवन का लक्ष्य आपको प्राप्त हो, आप सर्व सुख शांति और प्रसन्नता से, आपका पूरा परिवार हरा भरा रहे, परिवार के प्रत्येक फूल, प्रत्येक परिजन खिला हुआ रहे, प्रेम और करुणा की सरिता आपके परिवार में बहती रहे और आपका जीवन शिव में मंगलमय हो। भी बोलने का कोई शब्द है ही नहीं मेरे पास। आप सबके प्रति मेरा भाव है। आप सब शिव स्वरूप है। सभी को वंदना करते हुए आभार कितना किसका, सभी का जो बोलना था वो कह दिया। माइक और मन से दूर रहकर जिसने सेवा की है,
जिसने बहुत बहुत परिश्रम कष्ट उठाया है। मैं तो ये भाइयों को देखता था, इतनी ठंडी में कितने कष्ट उठाकर बहुत बहुत परिश्रम करके इस कार्य को, जो यहाँ की प्रॉपर यहाँ के रहने वाले हैं वो सभी ने बहुत पूरा सहयोग दिया है। इसलिए गांव वालों का मैं बहुत बहुत ऋणी हूँ। आप सभी को धन्यवाद। इस तरह पर भगवान शंकर की कथा हुई है, महादेव का नाम लिया है, हमने जिगर से नाम लिया है, जिगर से नाम लिया। कितने दिन लिया है, बिना किसी राग और द्वेष से महादेव को याद किया है। इसलिए इस गांव में कभी अमंगल न हो, इसी महादेव को मैं प्रार्थना करता हूं, आप सभी का मंगल हो और ऐसा ही कार्य इस गांव में होता रहे। ऐसी भावना के साथ मैं यहाँ पे कहना तो बहुत है, मगर टाइम एंड टेड वेट फॉर नन, समय अपना काम करता है। कार्यक्रम का ये भी कार्यक्रम का दौर हमारे शिवमन्ना चैरिटेबल ट्रस्ट की संवाद समिति का अध्यक्ष यशवंत भाई गोस्वामी को देकर आप सभी को वंदन करता हूँ। आखिर में मैं एक बार बुला दूं, मैं हर समय बोलता हूँ, धर्म का जय हो, धर्म का जय हो, धर्म का जय हो, अधर्म का नाश हो, अधर्म का नाश हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, प्राणियों में सद्भावना हो, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, गौ हत्या बंद हो, गौ हत्या बंद हो, गौ हत्या बंद हो, गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय, सनातन धर्म की जय, सनातन धर्म की जय, सनातन धर्म की जय, नमः पार्वती पतये हर हर महादेव। महादेव। सभी को नमस्कार, धन्यवाद। देखो ये भगवान कृष्ण के उपासक है, फिर भी शिव के प्रति उसको इतना अनुराग हो गया, 3,50,000 रुपया इस कार्य में अनुदान दिया है उसको। ये दोनों का, ये उसको तालियों से बधाई दे। भरत भाई फुलेत्रा बहुत जो कि हमारे साथ कैलाश मानसरोवर यात्रा में आए थे, वैष्णवपंथी है, लेकिन उन्होंने ये मिसाइल कायम की है कि शिव हर और हरि में कोई भेद नहीं है। 3.5 लाख रुपये का अनुदान उन्होंने दिया है। वैसे ये कार्यक्रम तो हम आफ्टरनून में करने वाले हैं, सभी का अभिवादन हम विशेष रूप में करेंगे ही। एक केयूर भाई का निवेदन है, जो 7 दिनों से नहीं लेकिन राजकोट से हमारी फोटोग्राफी की जिम्मेदारी जिन्होंने संभाली है, कि सभी का एक ग्रुप फोटो हो जाए। सभी यात्री के यहाँ पर हाजिर है, बापू व्यासपीठ पर है, हम यहाँ पर बैठे एक ग्रुप फोटो सभी का हो जाए और उसके बाद एक एक ग्रुप के हिसाब से, मान लीजिए कि महेश भाई पिपड़िया है, उनका 20 लोगों का ग्रुप है। आरती बसीरा, आरती के बाद ही, आरती के बाद ही, अभी नहीं, आरती के बाद ही हम ये कार्यक्रम करेंगे, ताकि भोजन की जो व्यवस्था है वो भी बराबर समय पर हो जाए, क्योंकि 12:30 बजे भोजन के लिए हमने बोला है। तो पहले आरती को संपन्न करें, बाद में सारी विधि करेंगे। छगन भाई साकरिया, उन्होंने 51,000 रुपये का योगदान एजुकेशन के लिए दिया है। आप भी आरती के लिए, आप दोनों आइए ऊपर। हाँ, 10-10 हजार रुपयों का योगदान देने वाले आज योगेश भाई, आप भी आरती के लिए ऊपर आ जाइए। नाथा भाई, फिर कांची भाई, आप लोग भी आरती के लिए ऊपर आ जाइए। सब अपनी जगह पर खड़े हो जाइए, सब लोग अपनी जगह पर खड़े हो जाइए, आगे आ जाइए आरती के लिए। हे दीवड़ा जगमग जगमगता, हे दीवड़ा जगमग जगमगता, आरती हे आरती देवना देवनी थाई, दीवड़ा जगमग जगमग थाई। हे आरती देवना देवनी थाई, दीवड़ा जगमग जगमग थाई। हे आरती कैलाशपति नी
થાય થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી કૈલાસપતિની થાય થાય દીવડા જગમગ જગમગ થાય એ ભોળા તારા આંગણે આવ્યા બાળ હે ભોળા તારા આંગણે આવ્યા બાળ ભોળા તમે રીજો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે ભોળા તમે રીજો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ ભોળા અમે લાવ્યા ફૂલનો હાર હે ભોળા અમે લાવ્યા ફૂલનો હાર ભોળા તમે પેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે ભોળા તમે તેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી આદિ કૈલાસની થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી આદિ કૈલાસની થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી ઓમ પર્વતની થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી ઓમ પર્વતની થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી નાભી ગામમાં થાય થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી નાભી ગામમાં થાય થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી શ્રોતા મળીને બધા ગાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી શ્રોતા મળીને બધા ગાય દીવડા જગમગ જગમગ થાય હે ભોળા તમારા આંગણે આવ્યા બાળ હે ભોળા તમારા આંગણે આવ્યા બાળ હે ભોળા હવે રીજો તો આનંદ થાય દીવડા જગમગ 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 થાય હે ભોળા હવેરી જો તો આનંદ થાય દીવડા જગમગ 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 થાય હે ભોળા મારી ભૂલ ચૂક કરજો માફ 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 હે ભોળા હવે રીજો તો આનંદ થાય દીવડા જગમગ 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 થાય હે ભોળા હવેરી જો તો આનંદ થાય દીવડા જગમગ 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 થાય કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની ચૈતમ નમા મંગલમ ભગવાન શંભો મંગલમ સત્ય મંગલમ પાર્વતીનાથ મંગલાય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વા સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે दूर करो दुख दर्द सब दया करो भगवान मन मंदिर में उज्जवल हो तेरा निर्मल ज्ञान जिस घर में हो आरती चरण कमल चितना तहाँ हरि वासा करे ज्योत अनंत जगाए जहाँ भक्त कीर्तन करे बहे प्रेम दरिया तहाँ हरि श्रवण करे सत्यलोक से आए सब कुछ दिया है आपने भेंट करूं क्या नाथ नमस्कार की भेंट करूं जोड़ में दो कायेन वाचा मनसेन्द्रियवा बुद्धियात्मनिवा प्रकृति स्वभाव करोमि अद्य सकलम परस्मै सदा शिवाय समर्पयामि आवाहनं न जानामि जानामि तवातनं पूजा केवल जानामि समस्त परमेश्वर यदक्षरमदभ्रष्टं मात्राहीनं यद् भवेत्
तत् सर्वक्षम्यतां देव प्रसीद शिव शंकरम गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्ति धन्योऽहं तद्दर्शनात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरं यद्भुजितं मया देव परिपूर्णः तदस्तु मे अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वर रक्ष रक्ष महेश्वर त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं मम देव तन्मे मन शिव संकल्पमस्तु तन्मे मन शिव संकल्पमस्तु तन्मे मन शिव संकल्पमस्तु न मम तेन शिवार्पणमस्तु ब्रह्मार्पणं ब्रह्मणे ब्रह्मग्नो ब्रह्मणाहुति ब्रह्मेव तेन गन्तव्यं ब्रह्मकार्यसमाधिनां तेन शिवार्पणं नमः पार्वतीपते धन्यवाद।